આજે જે દીકરી આપણા ઘરમાં આવી રહી છે એને વહુ તરીકે નહીં, દીકરી તરીકે તમે જો જોશો તો તમારા પરિવારનું કલ્યાણ તમે વિચાર્યું હશે એનાથી વધુ ઝડપથી વધુ સારી રીતે કરશે તેવો મને 100% વિશ્વાસ છે. દીકરીઓને સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે, દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે. એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માંડજો બાબા બધા, અને થોડું ઘણું વિચારજો આ બાબતે. અને આ વડીલો જે બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકે એવી એની જેની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી બી હું આપ સૌ લોકોને આજે વિનંતી કરવા આવ્યો છું. સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે તેમાં ધીરે 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 કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારોને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. અહીંયા મારા બેઠેલા વડીલો પાસે હું 2 હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે કે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે તે માટે. કારણ કે ભરવાડ સમાજમાં, રબારી સમાજમાં કે આહિર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં, બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે. હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ, વડીલોની પૂરેપૂરું આદર કરવામાં માનતા હોઈએ, ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી એવા વ્યક્તિઓ માટે, એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈક મહત્વનો નિર્ણય લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવી જોઈએ.